નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે વાઘોડિયા વિસ્તારના બાહુબલી ગણાતા એવા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના બંને પુત્રી કે જેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી ઇલેક્શન લડવા જઈ રહ્યા છે, એ બાબતે મધુભાઈ શ્રીવાસ્તવનું શું કહેવું છે, આવો સાંભળીએ। વડોદરા કોર્પોરેશનની ચૂંટણી બહુ વહેલી આપી દીધી છે, એટલે તારીખ બહુ વહેલું આપ્યું છે અને એ આધારે મારી બે દીકરીઓ 14મા અને 15મા ઊભી રહી છે અને કોંગ્રેસ તરફથી મને કંઈ માંગણી કરી છે। મારા પિતા તરીકે મારું કર્તવ્ય થાય છે કે જો મારી દીકરી લડતી હોય તો બધું છોડીને દીકરીને જીતાડવા માટે મેદાનમાં નીકળવું પડે ને આજની તારીખમાં આવડે કોઈ પક્ષમાં નથી, પણ મારી દીકરી જો કોંગ્રેસમાં આવી છે તો મારી બે દીકરીને છૂટાવા લાવવા માટે હું મેદાનમાં પડવાનો છું અને સાથે સાથે આ જે વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે એ વોર્ડના અંદર છેલ્લા 12 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો અને 6 ટર્મ ધારાસભ્ય રહ્યો છે આ વિસ્તારના અંદર। તો એ વિસ્તારના દરમિયાનમાં નાત જાત ભેદભાવ વગર લોકોના નિસ્વાર્થ કામ કર્યા છે। તો એ સ્વાર્થ કામ કર્યાના આધારે આજ मैं एटलू गर्व करी सकूँ कि वाड़ी एरियाना भाईओ बहनों वडीलों मतदारों बधाने मारी विनंती है कि क्यांय भी मारी पासे आया छो, कोई काम माटे आया छो, मारा परिवार पासे भी आया छो तो तमारू चानु भाव भी पूछ्यो हशे अने पानीनो भाव भी पूछ्यो हशे अने तमारा कामनी भी भाव पूछ्यो हशे कि केम आया, शुं काम छे। आ काम वर्षोथी करतो आव्यो छुं, एना माटे मारी दीकरीओने वोट आपजो। हूँ हजू जीवतो छूँ, मारी सासमां सास छे, ज्यां सुधी सास रही त्यां सुधी मारी प्रजानो हूँ सेवक तरीके सेवा बजावीश।